ગુડ મોર્નિંગ એવરીવન. ટુડેઝ લેક્ચરની અંદર આઈડીસી છે એ આપણે આઈડીસીમાં યુનિટ 1 છે એ આપણે કન્ટિન્યુ કરતા હતા. યુનિટ 1ની અંદર આપણે બેઝિક જે ઇન્ટ્રોડક્શન ટુ ધ કોમ્પ્યુટર નેટવર્ક્સ, બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર નેટવર્ક્સ જોયું હતું. પછી તો કે કોમ્પ્યુટર નેટવર્ક્સ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન અને justify the needs of the computer networks in automation and characteristics જોઈ હતી. એન્ડ ધેન આપણે કમ્પોનન્ટ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સની અંદર જે હાર્ડવેર છે, નેટવર્ક હાર્ડવેર્સ, એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે ટુડેઝ લેક્ચરની અંદર આપણે જે સોફ્ટવેર છે, બરાબર, તો એ સોફ્ટવેરની અંદર સોફ્ટવેર ટોપિક્સની અંદર તમારા જે બે ટોપિક્સ છે તે આર ક્લાયન્ટ સોફ્ટવેર અને સર્વર સોફ્ટવેર, બરાબર. તો સોફ્ટવેરની અંદર ક્લાયન્ટ સોફ્ટવેર શું છે તો કે સિસ્ટમમાં જ્યારે આપણે કોઈ કમાન્ડ આપીએ છીએ, બરાબર, તો એ કમ્પ્યુટર અમુક કાર્ય કરવા માટે શું કરે, રિક્વેસ્ટ સેન્ડ કરે છે. અમુક કામ કરવા માટે શું કરે, કોમ્પ્યુટર રિક્વેસ્ટ સેન્ડ કરે છે. અને આ જે રિક્વેસ્ટ છે એ કોમ્પ્યુટર છે એ લોકલ બસ પરથી સીપીયુ સુધી શું કરે છે તો કે સેન્ડ કરવામાં હેલ્પ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ક્લાયન્ટ સોફ્ટવેર. પછી તો કે સર્વર સોફ્ટવેરની અંદર મેં શું કીધું કે ક્લાયન્ટ સોફ્ટવેર છે, બરાબર. સિસ્ટમમાં જ્યારે કોઈ કમાન્ડ ટાઈપ કરે છે ત્યારે કોમ્પ્યુટર છે એ અમુક રિક્વેસ્ટ સેન્ડ કરે છે. જે વર્ક કરવા માટેની જે રિક્વેસ્ટ છે એ સેન્ડ કરે છે. અને એ જે રિક્વેસ્ટ છે એ કોમ્પ્યુટર છે એ બસ દ્વારા એ શું કોને સેન્ડ કરે છે તો કે સીપીયુ દ્વારા સુધી પહોંચાડે છે. તેને શું કહેવાય છે તો કે ક્લાયન્ટ સોફ્ટવેર કહેવામાં આવે છે. સેકન્ડ છે તમારું સર્વર સોફ્ટવેર. હવે સર્વર સોફ્ટવેર શું છે તો કે નેટવર્ક વર્ક, જે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે, બરોબર, એ સામાન્ય રીતે જે સર્વરમાં ઇન્સ્ટોલ કરવામાં, જસ્ટ મિનિટ, એક સેકન્ડ. જે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે, બરોબર, સામાન્ય રીતે જે સર્વરમાં જે ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને જે ફાઇલ, ડેટાબેઝ, એપ્લિકેશન્સ વગેરેને શું તમે શેર કરવા માટે નેટવર્કમાં વર્ક સ્ટેશનની જે સુવિધા છે એ આપે છે, તેને શું કહેવાય છે તો કે સર્વર સોફ્ટવેર કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે તમે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમના કારણે જે અમુક ટાઈમ ડ્યુરેશન છે, બરોબર, એ કોસ્ટની અંદર ટાઈમ ડ્યુરેશન છે, કોમ્પ્લેક્સિટી છે, બરોબર, એની અંદર શું કરે છે તો કે તમારા સોફ્ટવેરના પ્રમાણિત આવૃત્તિના ખર્ચમાં શું કરે છે તો કે એના ખર્ચની અંદર ઘટાડો કરવામાં આવે છે. સેકન્ડ છે તમારું ડેટા કોમ્યુનિકેશન, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન. તો એની અંદર ડેટા કોમ્યુનિકેશન શું છે તો કે ડેટા કોમ્યુનિકેશન ઇન્વોલ્વ્સ ધ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ વન પોઈન્ટ ટુ ધ અનધર પોઈન્ટ. તો કે ડેટા કોમ્યુનિકેશન ની અંદર ઇન્વોલ્વ હોય શું તો કે ટ્રાન્સફર ઓફ ધ ઇન્ફોર્મેશન. તમે જે ડેટા ટ્રાન્સફર કરો છો એ ક્યાં કરો છો તો કે ફ્રોમ વન પોઈન્ટ ટુ ધ અનધર. અને ડેટા કોમ્યુનિકેશન આર ધ એક્સચેન્જ ઓફ ધ ડેટા બિટવીન ધ ટુ ડિવાઇસ. ડેટા કોમ્યુનિકેશનની અંદર તમે ડેટા છે એ એક્સચેન્જ કરો છો કોની વચ્ચે તો કે બે ડિવાઇસની વચ્ચે વાયા સમ ફોર્મ ઓફ ધ ટ્રાન્સમિશન મીડિયા. હવે ટ્રાન્સમિશન મીડિયમ શું છે તો કે તમારી પાસે બે રીતના ટ્રાન્સમિશન મીડિયમ હોય, એક ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા, બરોબર. તો ગાઈડેડ મીડિયા એટલે શું તો કે વાયા
જે તમે કેબલ દ્વારા ટ્રાન્સમિશન કરો છો એ. અને અનગાઇડેડ મીડિયા એટલે શું? તો કે જે વિધાઉટ કેબલિંગ એટલે જે તમે રેડિયો વેવ્સ છે બરોબર, એના દ્વારા જે ટ્રાન્સમિશન કરો છો એ બરોબર. અને કેબલ્સ દ્વારા જે ટ્રાન્સમિશન કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે ગાઇડેડ મીડિયા. પછી તો કે એક્સચેન્જ ડેટા સચ ઇઝ અ ટેક્સ, બરાબર. તમે જે ડેટા સેન્ડ કરો છો બરાબર, એ કયા ફોર્મની અંદર? તો કે ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો ફ્રોમ ઓલ પોઈન્ટ ઇનટુ ધ વર્લ્ડ, બરોબર. The effectiveness of the data communication system is a depend of the four fundamental characteristics. બરાબર. તમારા જે ડેટા છે કોમ્યુનિકેશન સિસ્ટમ માટે, ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમ માટે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે ફોર ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર. તો કે ડિલિવરી, પછી તો કે એક્યુરેસી, ટાઈમલાઇન્સ એન્ડ ફિલ્ટર્સ, બરાબર. કે એના ફંડામેન્ટલ ઉપર શું કરે છે? તો કે ડિપેન્ડ્સ કરે છે. તો કે ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમ હેઝ અ 5 કમ્પોનેન્ટ. તમે કોઈ ડેટા કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર 5 કમ્પોનેન્ટ તે આર પ્રેઝન્ટ. તો કયા કયા કમ્પોનેન્ટ્સ છે? તો કે મેસેજની અંદર ધ મેસેજ ઇઝ ધ સીન ફિગર. કોઈ મેસેજ છે એ સેન્ડ કરો છો બરોબર, દે આર સેન્ડ ટુ ધ સેન્ડર message, and other side is a receive to the message, and they are protocols, rule 1, rule 2, and rules. Protocols are they are messages, sender, receive, 5 components. There are 5 components: messages, sender, receiver, and transmission media and a protocol. Clear? In data communication system, the first one is a message. So what is a message? The message is the information data to be communicated is a popular form of the information include the text, numbers, pictures, audios and video. હવે તમે જે મેસેજ છે, કોઈ ઇન્ફોર્મેશન છે એ સેન્ડ કરો છો બરોબર, કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ જે પોપ્યુલર ફોર્મ ઓફ ધ ઇન્ફોર્મેશન, બરાબર. એની અંદર કયા ફોર્મની અંદર? તો કે કોઈ ટેક્સ્ટ ફોર્મની અંદર છે, કોઈ નંબર્સ ફોર્મની અંદર છે, પિક્ચર્સ, ઓડિયો એન્ડ વિડીયો ફોર્મની અંદર જે તમે મેસેજ છે એ સેન્ડ કરો છો. તો વોટ ઇઝ અ સેન્ડર? The sender is the device that send the data message. It can be computer, workstation, telephone, handset, video, camera, and so on. કે તમે જ્યાંથી તમે ડેટા છે એ સેન્ડ કરો છો બરોબર, જે ડેટા મેસેજીસ ઇઝ અ સેન્ડ ક્યાં? તો કે એક કોમ્પ્યુટર, ઇટ કેન બી કોમ્પ્યુટર, વર્કસ્ટેશન, બરોબર. ઇટ વિલ બી યુ સેન્ડ. Receiver. So receiver is the receive is the data that receive the messages. હવે સામે શું હશે? કે જ્યાં કોઈ કોમ્પ્યુટર કે હશે, વર્કસ્ટેશન હશે, કે ત્યાંથી તે જે સેન્ડર દ્વારા જે ડેટા સેન્ડ કરવામાં આવ્યો છે એ ડેટા છે, એ મેસેજીસ છે એ રિસીવ કરશે કોણ? તો કે તમારા કોમ્પ્યુટર છે, વર્કસ્ટેશન છે, એના દ્વારા છે એ ડેટા શું કરવામાં આવે છે? તો કે રિસીવ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન મીડિયા. તો કે ટ્રાન્સમિશન મીડિયમ is the physical path by which a message travel from sender to receiver. બરોબર. ટ્રાન્સમિશન મીડિયા શું છે? તો કે એક ફિઝિકલ પાથ છે જેના દ્વારા મેસેજ છે એ ટ્રાવેલ કરે છે, બરોબર. ક્યાંથી? તો કે ફ્રોમ સેન્ડર ટુ ધ રિસીવર સાઇડ. ક્લિયર? સમ એક્ઝામ્પલ ટ્રાન્સમિશન મીડિયા ઇન્ક્લુડ ધ ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે એની અંદર આપણે ટ્રાન્સમિશન મીડિયાની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? તો કે ટ્વિસ્ટેડ પેર વાયર, કોએક્સિયલ કેબલ છે, ફાઈબર ઓપ્ટિક કેબલ છે, રેડિયો વેવ્સ છે, બરોબર. તો એ બધા મીડિયા છે કે જેની અંદર તમે ડેટા ટ્રાન્સમિટ કરી શકો. સેકન્ડ લાસ્ટ component છે પ્રોટોકોલ. The protocol is a set of the rules that is a govern data communication. એક તમે પ્રોટોકોલ શું છે? તો કે એક સેટ ઓફ રૂલ્સ છે જે તમારા ડેટાને સેન્ડ કરવા માટે યુઝ કરવામાં આવે છે.
ઇટ રિપ્રેઝેન્ટ એન્ડ ધ અરેન્જમેન્ટ, એ શું કરે છે કે રિપ્રેઝેન્ટ કરે છે, જે અરેન્જમેન્ટ કરે છે બિટવીન ધ, કોની વચ્ચે, તો કે તમારા કોમ્યુનિકેટિંગ ડિવાઇસ વચ્ચે એક અરેન્જમેન્ટ કરે છે, બરોબર. વિધાઉટ અ પ્રોટોકોલ, કોઈ પણ પ્રોટોકોલ વગર તમે બે ડિવાઇસ છે એની વચ્ચે તમે કનેક્શન તો કરી શકો બટ કોમ્યુનિકેટિંગ ના કરી શકો, બરોબર. જસ્ટ તમે કોઈ પર્સન છે એ ફ્રેન્ચ બોલે છે, કેન નોટ બી અન્ડરસ્ટેન્ડ બાય અધર પર્સન હુ સ્પીક ઓનલી જેપેનીઝ. હવે કોઈ પર્સન છે એ ખાલી શું કરે છે, ફ્રેન્ચ છે એ બોલે છે, અને સામે જે પર્સન છે એ શું કરે છે કે ભાઈ એ ખાલી જેપેનીઝ જ બોલી શકે છે, તો બંને વચ્ચે કોઈ કોમ્યુનિકેશન થઈ શકતું નથી, કારણ કે બંનેને એકબીજાની લેંગ્વેજ આવડતી નથી, દેટ્સ વાય કોમ્યુનિકેશન થઈ શકતું નથી. સેમ વે પ્રોટોકોલની અંદર શું છે કે બંને જે બે જે ડિવાઇસ વચ્ચે જે કોમ્યુનિકેશન કરવું છે, બરોબર, એ બંને વચ્ચે જો પ્રોટોકોલ ના હોય તો એના વગર છે બંને ડિવાઇસ વચ્ચે છે ખાલી તમે કનેક્ટ કરી શકો બટ કોમ્યુનિકેટિંગ કરી ના શકો વિધાઉટ એની પ્રોટોકોલ. ક્લિયર? પછી છે ડેફિનેશન ઓફ ધ નેટવર્ક. તો ડેફિનેશન ઓફ નેટવર્કની અંદર કમ્પ્યુટર નેટવર્ક્સ. તો કમ્પ્યુટર નેટવર્ક શું છે તો કે ઇઝ અ ડિફાઇન્ડ એઝ ધ ટુ ઓર મોર કમ્પ્યુટર આર કનેક્ટેડ ઇન સચ a way that they can be shared their data information as well as their RAM. કોઈ પણ કમ્પ્યુટર નેટવર્ક છે, બરોબર, એની અંદર બે થી વધારે કોમ્પ્યુટર છે એ શું કરવામાં આવે છે તો કે કનેક્ટેડ કરવામાં આવે છે. શેના માટે તો કે તમારા ડેટા છે એને શેર કરવા માટે, ઇન્ફોર્મેશનને શેર કરવા માટે છે એ કનેક્ટ કરવામાં આવે છે. અને ધ લિંક્સ કનેક્ટિંગ ધ ડિવાઇસ also called the communication channels, બરોબર. જે લિંક્સ છે, બરોબર, ઇઝ અ કનેક્ટિંગ ધ ડિવાઇસ, એને શું કહેવામાં આવે છે તો કોમ્યુનિકેશન ચેનલ કહેવામાં આવે છે. The concept of the connecting computer for sharing the resource or data are called the networking. હવે આ જે કન્સેપ્ટ છે ઓફ ધ કનેક્ટિંગ કોમ્પ્યુટર્સ, એને શું કહેવામાં આવે છે, શેરિંગ જે રિસોર્સિસ છે ઓર ધ ડેટા જે શેર કરવામાં આવે છે, બરોબર, રિસોર્સિસ, એને શું કહેવામાં આવે છે તો કે નેટવર્કિંગ કહેવામાં આવે છે. સેકન્ડ છે તમારું ટોપોલોજી. વોટ ઇઝ ધ ટોપોલોજી એન્ડ એક્સપ્લેન ધ ટોપોલોજી. તો કે ટોપોલોજી એક શું છે તો કે એક આધાર છે કે જેમાં નેટવર્કમાં કોમ્પ્યુટરની ગોઠવણી કરવામાં આવે છે અને તેમની વચ્ચેના જે ઇન્ટરકનેક્ટેડ બધા જે કોમ્પ્યુટર છે, બરોબર, કઈ રીતના ઇન્ટરકનેક્ટેડ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે કે ટોપોલોજી કહેવામાં આવે છે, બરોબર. હવે જો કોમ્પ્યુટરના જે ઇન્ટરકનેક્શન છે એ દરેક વર્ક સ્ટેશન અને સર્વર સાથેનું એક ફિઝિકલ જોડાણ હોય છે, ફિઝિકલી કનેક્ટેડ હોય છે. કોના થ્રુ તો કે કેબલથી આપણે કનેક્ટેડ કરવામાં આવ્યું હોય છે, તેને શું કહેવામાં આવે છે તો કે ટોપોલોજી કહેવામાં આવે છે. હવે જો આ જે ટોપોલોજી છે, બરોબર, કોમ્પ્યુટરને એકબીજા સાથે જે કનેક્ટ કરવામાં આવી છે એની અલગ અલગ મેથડ્સ હોય છે, બરોબર. તો હવે કઈ કઈ ટાઈપની મેથડ્સ હોય છે એ આપણે જોઈએ. There are basically two types of network topology. First one is a basic topology and second is a hybrid topology. તો ફર્સ્ટ આપણે જોઈએ બેઝિક ટોપોલોજી શું છે તો કે બેઝિક ટોપોલોજીમાં જે કન્સ્ટ્રક્શન છે એ મેઇનલી ઇન્ટરકનેક્ટેડ કરવાની જે મેઇન મેથડ છે, બરોબર, એ ત્રણ છે, ડ્રસ્ટ, રિંગ અને સ્ટાર. ઉપરાંત જે ફોર્થ છે એ મેશ ટોપોલોજી છે, બરાબર. ડિફરન્ટ ટાઈપ ઓફ કનેક્શન્સ છે, રિંગ, મેશ અને સ્ટાર અને બસ, બરાબર. નેટવર્ક ટોપોલોજી શું કહે છે? ફર્સ્ટ વન ઇઝ અ નેટવર્ક ટોપોલોજી. નેટવર્ક ટોપોલોજી શું છે તો કે બે અથવા બે થી વધારે જે કોમ્પ્યુટર છે એ તમારા એકબીજા સાથે શું કરેલા હોય છે તો કે કનેક્ટેડ હોય છે, અને આ જે કન્સ્ટ્રક્શન છે એને શું કહેવામાં આવે છે
તો કે નેટવર્ક ટોપોલોજી કહેવામાં આવે છે. હવે નેટવર્ક ટોપોલોજી છે એ ઘણા બધા ટાઈપની ટોપોલોજી છે. તો ફર્સ્ટ વન ઇઝ અ બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, મેશ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી. વન બાય વન છે ને આપણે હરેક ટોપોલોજી આપણે જોઈએ ઇન ડેપ્થ. તો ફર્સ્ટ છે એ તમારી બસ ટોપોલોજી છે. તો બસ ટોપોલોજીમાં શું કહે છે કે એક મેઇન કેબલ હોય અને એની સાથે શું કરવામાં આવે છે, દરેક અલગ અલગ કોમ્પ્યુટર છે એને જોડવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે, તો કે બસ ટોપોલોજી કહેવામાં આવે છે. હવે જે આ જે બસ ટોપોલોજી છે એનો એક ડિસએડવાન્ટેજ છે કે મેઇન કેબલ છે, આપણે શું કર્યું, જે મેઇન કેબલ છે બરોબર, એની સાથે બધા કોમ્પ્યુટર છે એ અટેચ કર્યા બરોબર. હવે આ જે મેઇન કેબલની અંદર જ જો એરર આવે બરોબર, તો એની સાથે જે એકબીજા સાથે જે કમ્પ્યુટર કનેક્ટેડ છે એ શું થઈ જશે, તો કે ડિસ્કનેક્ટ થઈ જશે. એ એનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે. કોનો, તો કે બસ ટોપોલોજીનો. સેકન્ડ, કે આપણે જે નેટવર્ક પર રહેલા જેટલા બી ડેટા છે એ બધા પીસીને શું કરવામાં આવે છે, તો કે સેન્ડ કરવામાં આવે છે. હવે ડેટા છે એ એક કેબલના એન્ડથી બીજા કેબલના એન્ડ સુધી શું કરે છે, તો કે ટ્રાવેલ કરે છે. જે પીસી નું એડ્રેસ મેચ થાય એ શું કરે, તે એ સિગ્નલને શું કરે, તો કે એ એક્સેપ્ટ કરે છે. અને એક સમયે એક જ કોમ્પ્યુટર શું કરે છે, તો કે ડેટા સેન્ડ કરે. સીન ફિગર. હવે આપણું મેઇન કેબલ છે બરોબર. હવે મેઇન કેબલ સાથે બધા પીસી છે એ કનેક્ટેડ છે. તો એટ એ ટાઈમ તમારો કોઈ ઈ કોમ્પ્યુટર છે એ જ ડેટા શું કરી શકે, તો કે ડેટા સેન્ડ કરી શકે. ત્યારે આ જે ABCD જે કોમ્પ્યુટર્સ છે એ એટ એ ટાઈમ ડેટા સેન્ડ નહીં કરી શકે જ્યારે ઈ ડેટા સેન્ડ કરતું હશે ત્યારે. હવે માની લો કે કોઈ બી ડેટા સેન્ડ કરે છે ત્યારે આ બધા જે પીસી છે એ એટ એ ટાઈમ કોઈ ડેટા સેન્ડ નહીં કરી શકે. ક્લિયર પોઈન્ટ. હવે એક પીસી છે બરોબર, હવે માની લ્યો આ પીસી છે એમાં કોઈ ઈ ટાઈપનું પીસી છે ઈ ફેલ થાય બરોબર, તો એ તો એના ફેલ થવાના ઇફેક્ટ છે ઈ આ બધા પીસી ઉપર આવશે નહીં. ઇફેક્ટ ક્યારે આવશે, જ્યારે તમારું મેઇન કેબલમાં એરર આવશે ત્યારે તમારા પીસીમાં ઇફેક્ટ આવશે. તેથી બસ ટોપોલોજીને પણ શું કહેવામાં આવે છે, પેસિવ ટોપોલોજી કહેવામાં આવે છે. હવે એના ડિસએડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈ. એનું કન્સ્ટ્રક્શન કેવું છે, તો કે ઇઝી છે. પછી તો કે સ્મોલ નેટવર્કિંગ માટે એ રિલાયેબલ છે. તેનો ઉપયોગ કરવો ઇઝી છે, ઇઝીલી યુઝ છે, અને એને સમજવા માટે પણ કેવું છે, તમે ઇઝીલી સમજી શકો છો. હવે પીસીને કનેક્ટ કરવા ઓછા કેબલનો છે એની અંદર યુઝ કરવામાં આવે છે, અને તમે એને એક્સટેન્ડ કરવું હોય તો એ બી ઇઝીલી તમે કરી શકો. હવે કોઈ ગેરફાયદા, એના ડિસએડવાન્ટેજીસ શું છે, કે તે એ હેવી ટ્રાફિક બરોબર, એના એફિશિયન્સી એનું જો કોઈ બી ડેટા સેન્ડ કરો છો બરોબર, તો વધારે હેવી ટ્રાફિક થઈ જાય તો એના લીધે એની જે એફિશિયન્સી છે એ કન્ટિન્યુ રહેતી નથી, એની એફિશિયન્સી સારી રહેતી નથી બરોબર. એનો એક ડિસએડવાન્ટેજ છે. પછી તેનું જો એક્સટેન્શન વધારે કરો તો એનું સિગ્નલ છે એ કેવું થઈ જાય, તો કે વીક થઈ જાય. પછી એનું જે ટ્રબલ શૂટિંગ કરવું છે બરોબર, જ્યારે કોઈ એરર આવે ત્યારે આપણે એરરને રિમૂવ કરવા માટે આપણે શું કરતા હોય, ટ્રબલ શૂટિંગ કરતા હોય બરોબર. તો ટ્રબલ શૂટિંગ કરવું છે એ કેવું પડે, તે અઘરું પડે છે બરોબર. જો મેઇન કેબલ તૂટે બરોબર, તો બધા જ ડિવાઇસીસ કેવા થઈ જાય, તો કે ફેલ થઈ જાય. કોઈ એક પીસી ફેલ થાય છે ત્યારે કોઈ ઇફેક્ટ આવતી નથી, પણ જ્યારે કોઈ કેબલ તૂટે છે બરોબર, તો એના લીધે શું થાય છે, તો કે એના લીધે તમારા ડિવાઇસીસ છે એ ફેલ થતા હોય છે. ટર્મિનેટર છે એ બંને છેડે શું કરવામાં આવે છે, તો કે જોડવામાં આવે છે બરોબર. ટર્મિનેટર એટલે શું, કે બંને એન્ડ ઉપર શું કરવામાં આવે, તો કે રજિસ્ટર કનેક્ટ કરવામાં આવે છે. કારણ કે કોઈ પણ સિગ્નલ છે એ એબ્ઝોર્બ ના થાય બરોબર, અધરવાઇઝ રિફ્લેક્ટિંગ ના થાય, તો એના માટે શું કરવામાં આવે છે, કે ટર્મિનેટર છે. ટર્મિનેટર એટલે કંઈ નહીં, ઇઝ અ વન ટાઈપ ઓફ રજિસ્ટર. બંને પોઈન્ટ ઉપર શું કરવામાં આવે છે, જોડવામાં આવે છે. બધા સેમ સ્પેસ યુઝ કરે છે, બધા જેટલા બી કમ્પ્યુટર તમે યુઝ કરો છો બરોબર, ઇક્વલી સ્પેસ ઉપર એ યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે તમારું રિંગ ટોપોલોજી.
હવે રિંગ ટોપોલોજીની અંદર શું છે, તો કે રિંગ ટોપોલોજીને સર્ક્યુલર ટોપોલોજી અથવા તો ટોકન રિંગ પણ કહેવામાં આવે છે. બધા કોમ્પ્યુટર છે બરોબર, એ બધા કોમ્પ્યુટર એક રિંગની અંદર, એક વર્તુળાકારની અંદર શું કરવામાં આવે છે, કેબલ સાથે જોડાયેલા હોય છે, જેને રિંગ ટોપોલોજી કહેવામાં આવે છે. ટોકન રિંગમાં શું હોય કે એક જ સમયે એક જ કોમ્પ્યુટર છે એ શું કરી શકે, તો જે ઇન્ફોર્મેશન છે એ સેન્ડ કરી શકે. આપણે બસની જેમ, બસમાં કેવું હતું કે એટ એ ટાઈમ એક જ કોમ્પ્યુટર સેન્ડ કરતું હતું, સેમ વે ટોકન રિંગમાં બી કેવું હોય કે એટ એ ટાઈમ એક જ કોમ્પ્યુટર છે એ ઇન્ફોર્મેશન છે એ સેન્ડ કરી શકે છે. હવે કોમ્પ્યુટર છે એ એક સિગ્નલ કેબલથી જોડાયેલો હોય છે. એક મેઇન કેબલ હોય બરોબર, સિંગલ કેબલ હોય, એનાથી કનેક્ટેડ કરવામાં આવેલા હોય છે. અને આપણે બસ ટોપોલોજીમાં કેવું હતું કે ટર્મિનેટરનો યુઝ થતો હતો બરોબર. હવે બસ જ્યારે રિંગ ટોપોલોજીમાં કેવું છે કે કોઈ પણ ટર્મિનેટરનો યુઝ કરવામાં આવતો નથી. જ્યાં સુધી સિગ્નલ છે એ ડેસ્ટિનેશન સુધી ના પહોંચે ત્યાં સુધી શું કરે છે કે એ ત્યાં સુધી ટ્રાવેલ કરતું રહે છે. સેકન્ડ કે ભાઈ એક પીસી ફેલ થાય તો આખું જે નેટવર્ક છે, નેટવર્ક સિસ્ટમ છે એ શું થઈ જાય, તો કે ફેલ થઈ જાય છે બરોબર. હવે જ્યારે આપણે બસ ટોપોલોજી જોતા હતા ત્યારે આપણે શું જોયું હતું કે કોઈ એક પીસી ફેલ થાય તો બી બીજા કોઈ નેટવર્ક સિસ્ટમ ઉપર એની ઇફેક્ટ નથી આવતી બરોબર. પણ આની અંદર કેવું થાય છે કે એક પીસી ફેલ થાય છે બરોબર, તો આખા જે નેટવર્ક છે એ શું થઈ જાય, ફેલ થઈ જતું હોય છે. તે ટોકન પાસિંગ મેથડનો ઉપયોગ કરે છે. હવે જે શોર્ટ મેસેજીસ હોય બરોબર, એ કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર શું થાય છે, તો કે દે આર પાસ્ટ બરોબર. હવે એકવાર જો ઇન્ફોર્મેશન મળી જાય બરોબર, ટોકનને સેન્ડર અથવા ચેન્જ કરી શકે, કરે છે. અને જે એટલે મીન્સ કહીએ ને કે આપણે એકવાર જો આપણને ટોકન અને સેન્ડરમાં કેવી રીતના હોય કે જ્યાં સુધી ટોકન તેના આપેલા એડ્રેસ ઉપર ના પહોંચે ત્યાં સુધી શું કરે છે, તો કે ફર્યા કરે છે. દે આર ધ કન્ટિન્યુઅસલી રોટેશન બરોબર. અને એના જે એડવાન્ટેજ છે, એના એડવાન્ટેજમાં શું હોય કે હેવી લોડ ઉપર નેટવર્કની એફિશિયન્સી કેવી હોય, તો કે સારી હોય છે. તમારે હેવી લોડ એટલે જે મલ્ટિપલ જે ડેટા સેન્ડ થતા હોય બરોબર, એ એની અંદર જે એની નેટવર્કની એફિશિયન્સી હોય એ કેવી છે, તો કે સારી બતાવે છે બરોબર. બધા પીસીને ઇક્વલ એક્સેસ હોય છે અને બધા જ પીસી હોય બરોબર એ ઇક્વલી એક્સેસ કરી શકે. ડિસએડવાન્ટેજીસની અંદર શું હોય, તો કે એક પીસી છે બરોબર, એનું ફેલ બધાને ઇફેક્ટ કરે છે. કોઈ પણ એક પીસી ફેલ થાય તો એ બધા જ આખું જે નેટવર્ક સિસ્ટમ છે એ શું કરે, ફેલ થઈ જાય બરોબર. તો એટલે કોઈ બી એક પીસી ફેલ થશે તો એની ઇફેક્ટ આવશે. પછી તો કે અમુક જે કમ્પ્યુટરમાં જે એરર આવે બરોબર, તો એના લીધે જે ઇન્ફોર્મેશન છે એ શું થઈ ટ્રાન્સફર થઈ શકતી નથી. કહીએ ને કે તમે જે કહો છો ને કે ભાઈ જે પીસી નું ફેલ છે બરોબર, સેમ વે કોઈ કોમ્પ્યુટરની અંદર કોઈ એરર આવે છે બરોબર, તો એના લીધે શું થાય છે કે જે ઇન્ફોર્મેશન છે એ બીજી જગ્યાએ પણ શું થઈ, તો કે ટ્રાન્સફર થતી નથી. પછી સેકન્ડ કે એનું જે ટ્રબલ શૂટિંગ કરવું હોય ત્યારે આપણને થોડું ડિફિકલ્ટ રહે છે. આપણે નેટવર્ક ટોપોલોજી ની અંદર આપણે બે ટોપોલોજી જોઈ, બસ ટોપોલોજી અને ટોકન અથવા તો રિંગ ટોપોલોજી અથવા તો આપણે બીજું શું કહી શકીએ, રિંગ ટોપોલોજી બરોબર. તો બે ટોપોલોજી જોઈ. અહીંયા સુધી કોઈને ડાઉટ છે? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ યસ ઓર નો. ઓલ રાઈટ. નેક્સ્ટ ટોપોલોજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર
જોશી. બરોબર, આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. લીવ ધી મીટિંગ.